દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તના સમાચાર। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સિટી પીઆઈ ટીકે વાઘેલાની સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સિટી પીઆઈ ટીકે વાઘેલાની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। આવનાર દિવસોમાં રમજાન માસ અને રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવવા અપીલ કરાઈ। આ તકે શહેરના વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર ઉપસ્થિત રહ્યા હતા। અને બીજી બાજુ હાલમાં લોકસભામાં ચૂંટણી અન્વયે જાહેરનામું પાર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને એકબીજાના ભાઈચારાથી શાંતિમય માહોલમાં તહેવારો ઉજવણી કરવાનો અનુરોધ કર્યો। સાથે નવનિયુક્ત ડીવાયએસપી ચિરાગ દેસાઈએ અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી। કોઈ મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું। રિપોર્ટર અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી। અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી, ઈદ, ચેટીચાંદ, હનુમાન જયંતિ, આંબેડકર જયંતિ, ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે। આ સાથે જ ઇલેક્શન 7 મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે। આ સંદર્ભમાં અમરેલી શહેરના તમામ અલગ અલગ વર્ગ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર મળીને તમામ લોકો ઉજવતા હોય છે, એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી, સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી। અને ઘણા બધા લગભગ 35-40 લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા। મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે।